આ વાત એ સમયની છે જ્યારે પક્ષીઓના કલરવમાં પણ એક સંગીત હતું અને હવામાં ફૂલોની સુગંધ ભળેલી રહેતી હતી. યમુના નદીના શાંત કિનારે એક નાનકડું અને સુંદર ગામ હતું. આ ગામમાં રહેતી હતી મુમતાઝ. મુમતાઝ એટલે એવી છોકરી જેનું સ્મિત જોતા જ આખા ગામનો થાક ઉતરી જતો. મુમતાઝ દેખાવમાં જેટલી રૂપાળી હતી તેનાથી પણ વધારે સુંદર તેનું હૃદય હતું. તેની મોટી મોટી આંખો હંમેશા સપનાઓથી ભરેલી રહેતી. 7 વર્ષના બાળકને પણ તે એટલી વહાલી લાગતી જાણે કોઈ પરી વાર્તામાંથી ઉતરી આવી હોય. મુમતાઝને ફૂલો બહુ ગમતા. તે દરરોજ સવારે બગીચામાં જતી અને કરમાઈ ગયેલા ફૂલોને પાણી પાઈને જીવતા કરવાનો પ્રયત્ન કરતી. તેની મમ્મી તેને પૂછતી, બેટા, આ ફૂલો તો કરમાઈ ગયા છે, તું કેમ આટલી મહેનત કરે છે? ત્યારે મુમતાઝ બહુ સુંદર જવાબ આપતી, માં, પ્રેમમાં એટલી શક્તિ હોય છે કે તે સુકાયેલા પાંદડામાં પણ જીવ પૂરી શકે છે. તેની આ વાતો સાંભળીને આખું ગામ દંગ રહી જતું. પણ વિધિના લેખ કંઈક અલગ જ હતા. મુમતાઝના જીવનમાં એક એવો વળાંક આવવાનો હતો જેણે તેના જીવનની દિશા બદલી નાખી. એક દિવસ ગામમાં એક વિદેશી મુસાફર આવ્યો. તે ખૂબ જ બીમાર હતો. ગામના લોકો ડરના માર્યા તેની પાસે જતા નહોતા. પણ મુમતાઝનું કોમળ હૃદય આ જોઈ શક્યું નહીં. તેણે પોતાના પિતાની મનાઈ હોવા છતાં છુપી રીતે તે મુસાફરની સેવા કરવાનું નક્કી કર્યું. તે દરરોજ રાત્રે છાનીમાની જતી, તેને જમાડતી અને તેની દવા કરતી. ધીમે ધીમે તે મુસાફર સાજો થવા લાગ્યો. પણ જેમ જેમ તે સાજો થતો ગયો તેમ તેમ મુમતાઝના જીવન પર મુસીબતના વાદળો ઘેરાવા લાગ્યા. ગામના રૂઢિચુસ્ત લોકોએ મુમતાઝ વિશે વાતો કરવાનું શરૂ કર્યું. લોકો કહેવા લાગ્યા કે મુમતાઝે મર્યાદા ઓળંગી છે. મુમતાઝ માટે હવે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. પણ તેને એ વાતનો સંતોષ હતો કે તેણે એક જીવ બચાવ્યો છે. એક સાંજ એવી આવી જ્યારે આકાશ એકદમ લાલચોળ હતું, જાણે કુદરત પણ રડતી હોય. તે મુસાફરે ગામ છોડતા પહેલાં મુમતાઝને એક નાનકડો પથ્થર આપ્યો અને કહ્યું, આ પથ્થર નથી, આ મારી કૃતજ્ઞતા છે. જ્યારે સમય આવશે ત્યારે આ જ પથ્થર તારા જીવનનો સૌથી મોટો વળાંક બનશે. મુમતાઝને ત્યારે ખબર નહોતી કે એ પથ્થર તેની કિસ્મત બદલી નાખવાનો છે. જે દિવસે મુસાફર ગયો તેના બીજા જ દિવસે ગામના મુખીએ મુમતાઝ અને તેના પરિવારને ગામ છોડીને જતા રહેવાનો હુકમ કર્યો. મુમતાઝની આંખોમાં આંસુ હતા, પણ હોઠ પર એક જ સવાલ હતો, શું કોઈની મદદ કરવી એ ગુનો છે? પોતાનું વહાલું ઘર, પેલા સુંદર ફૂલો અને યમુનાનો કિનારો છોડીને મુમતાઝ એક અજાણી સફર પર નીકળી પડી. તેની પાછળ રહી ગઈ માત્ર તેના પગરખાંની છાપ અને હવામાં ગૂંજતું તેનું સ્મિત. ગામ છોડ્યા પછી મુમતાઝ અને તેના વૃદ્ધ માતા પિતા માટે રસ્તો પથરાળ અને કપરો હતો. મુમતાઝના પગમાં છાલા પડી ગયા હતા, પણ તે હિંમત હારી નહીં. તેણે પેલા મુસાફરે આપેલો પથ્થર પોતાની પોટલીમાં સાચવીને રાખ્યો હતો. તે પથ્થર જ્યારે પણ તેના હાથને સ્પર્શતો તેને એક અજીબ શાંતિનો અનુભવ થતો. ચાલતા ચાલતા તેઓ એક મોટા શહેરની ભાગોળે પહોંચ્યા. આ શહેર હતું આગ્રા. અહીંની ચમકધમક જોઈને 7 વર્ષનું બાળક પણ આશ્ચર્યચકિત થઈ જાય તેવી આ જગ્યા હતી. પણ મુમતાઝ માટે આ શહેર અજાણ્યું હતું. તેમની પાસે ન રહેવા માટે ઘર હતું, ન ખાવા માટે અન્ન. એક રાત્રે જ્યારે ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો ત્યારે મુમતાઝના પિતાની તબિયત લથડી. તેમની પાસે વૈદ્યને આપવા માટે એક પણ રૂપિયો નહોતો. મુમતાઝ ભીની આંખે શહેરની ગલીઓમાં મદદ માંગવા નીકળી. પણ અંધારી રાતે કોણ અજાણ્યા પર વિશ્વાસ કરે? તે રડતી રડતી એક મોટી હવેલીના દરવાજે પહોંચી. ત્યાં પહેરો ભરી રહેલા સૈનિકોએ તેને અટકાવી. મુમતાઝે કરગરીને કહ્યું, સાહેબ, મારા પિતા મરી રહ્યા છે, મને થોડી મદદ કરો. સૈનિકોએ તેને ધક્કો મારીને કાઢી મૂકી. બરાબર એ જ સમયે મુમતાઝની પોટલીમાંથી પેલો પથ્થર નીચે પડ્યો અને કાદવમાં ખરડાઈ ગયો. મુમતાઝે તે પથ્થર ઉપાડ્યો
અને તેને સાફ કરવા લાગી. જેમ જેમ તેણે પથ્થર પરથી કાદવ હટાવ્યો, તે પથ્થર રાતના અંધારામાં ઝળહળી ઉઠ્યો. તે કોઈ સામાન્ય પથ્થર નહોતો, પણ એક કિંમતી નીલમ હતો. તે તેજસ્વી પ્રકાશ જોઈને હવેલીની અંદરથી એક પ્રભાવશાળી વ્યક્તિ બહાર આવી. તે વ્યક્તિ બીજું કોઈ નહીં, પણ તે જ મુસાફર હતો, જેની મુમતાઝે સેવા કરી હતી. તે આ શહેરનો એક મોટો વજીર હતો. તેણે મુમતાઝને ઓળખી લીધી અને ગદગદિત થઈને બોલ્યો, દીકરી મુમતાઝ, તું અહીં? મેં તને કહ્યું હતું ને કે આ પથ્થર તારું નસીબ બદલશે. વજીરે તરત જ વૈદ્યને બોલાવ્યા અને મુમતાઝના પિતાની સારવાર કરાવી. મુમતાઝના જીવનમાં સુખના દિવસો પાછા આવ્યા હતા. પણ આ તો માત્ર એક શરૂઆત હતી. વજીરે મુમતાઝને શાહી દરબારમાં માન સન્માન અપાવ્યું. તેની સુંદરતા અને બુદ્ધિના ચર્ચા આખા મહેલમાં થવા લાગ્યા. એક દિવસ મહેલના બગીચામાં મુમતાઝ ફૂલોને પાણી પાઈ રહી હતી. ત્યારે ત્યાંથી રાજકુમાર પસાર થયા. રાજકુમારે જોયું કે મુમતાઝ જે ફૂલને સ્પર્શતી હતી, તે ફૂલ જાણે વધારે ખીલી ઉઠતું હતું. રાજકુમાર તેના પ્રેમમાં પડી ગયા. પણ શું એક સામાન્ય ગામડાની છોકરી અને રાજકુમારનો પ્રેમ સફળ થશે? મુમતાઝના જીવનમાં હજુ એક એવો વળાંક આવવાનો હતો, જેણે ઇતિહાસ રચવાનો હતો. રાજકુમાર અને મુમતાઝનો પ્રેમ ધીમે ધીમે આખા મહેલમાં એક પવિત્ર સુગંધની જેમ ફેલાવા લાગ્યો. રાજકુમાર તેની સુંદરતા કરતાં પણ વધારે તેના હૃદયની કોમળતા પર મોહી ગયા હતા. મુમતાઝ હવે માત્ર એક સામાન્ય છોકરી નહોતી. તે રાજમહેલના બગીચાઓની શાન બની ગઈ હતી. પણ મહેલની દિવાલો જેટલી ઊંચી હોય છે, તેની અંદરના કાવતરા એટલા જ ઊંડા હોય છે. જ્યારે રાજાને આ વાતની ખબર પડી, ત્યારે તેઓ ક્રોધથી લાલચોળ થઈ ગયા. તેમણે મુમતાઝને દરબારમાં બોલાવી. 7 વર્ષનું બાળક પણ સમજી શકે તેવી આ ગંભીર પળ હતી. આખા દરબારમાં શાંતિ છવાયેલી હતી. રાજાએ ગર્જના કરી, મુમતાઝ, તું એક સામાન્ય રૈયત છે અને મારો પુત્ર આ રાજ્યનો વારસદાર. તારા અને તેના રસ્તાઓ ક્યારેય મળી શકે નહીં. મુમતાઝની આંખોમાં આંસુ હતા, પણ તેનો અવાજ મક્કમ હતો. તેણે નમ્રતાથી કહ્યું, મહારાજ, પ્રેમ કોઈ મોભો કે પદ જોઈને નથી થતો. તે તો આત્માનું જોડાણ છે. રાજાએ તેને એક શરત આપી. જો તે રાજકુમાર સાથે લગ્ન કરવા ઈચ્છતી હોય, તો તેણે પોતાના માતા પિતાનો ત્યાગ કરીને આજીવન મહેલની બહાર પગ મૂકવો નહીં. મુમતાઝ ધર્મ સંકટમાં મુકાઈ ગઈ. એક બાજુ તેનો નિસ્વાર્થ પ્રેમ હતો અને બીજી બાજુ તેના વૃદ્ધ માતા પિતા, જેમણે તેને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું. તે આખી રાત રડતી રહી. તેણે પેલા નીલમ પથ્થરને હાથમાં લીધો અને તેને વજીરની વાત યાદ આવી. તેણે વિચાર્યું કે જો પ્રેમમાં સ્વાર્થ હોય તો તે પ્રેમ નથી. બીજા દિવસે સવારે મુમતાઝે એક એવો નિર્ણય લીધો જેણે સૌને ચોંકાવી દીધા. તેણે રાજકુમારને મળવાનું નક્કી કર્યું. રાજકુમારને લાગ્યું કે મુમતાઝ લગ્ન માટે હા પાડશે, પણ મુમતાઝે કહ્યું, રાજકુમાર, મારો પ્રેમ તમારા માટે એટલો પવિત્ર છે કે હું તમને તમારા પિતા અને તમારી ફરજથી અલગ કરવા નથી માંગતી. હું આ મહેલ છોડીને જઈ રહી છું. રાજકુમારની આંખો ભીની થઈ ગઈ. તેમણે પૂછ્યું, તું મને છોડીને ક્યાં જઈશ? મુમતાઝે સ્મિત સાથે કહ્યું, હું ત્યાં જઈશ જ્યાં મારો પ્રેમ યાદ બનીને અમર થઈ જાય. મુમતાઝે રાજમહેલના સુખ સાહ્યબીનો ત્યાગ કર્યો. તે ફરી એકવાર એ જ ગરીબ કપડામાં મહેલની બહાર નીકળી ગઈ. પણ આ વખતે તે એકલી નહોતી. તેની સાથે હજારો લોકોની દુઆઓ હતી. તેણે શહેરમાં એક નાનકડી ઝૂંપડી બનાવી અને ત્યાં ગરીબ બાળકોને ભણાવવાનું અને બીમારોની સેવા કરવાનું શરૂ કર્યું. લોકો તેને હવે મુમતાઝ બેગમ કહીને માનથી બોલાવવા લાગ્યા. પણ શું રાજકુમાર તેને ભૂલી શકશે? વિધિના લેખ હજુ પૂરા થયા નહોતા. એક ભયાનક રોગચાળો આખા શહેરમાં ફેલાયો અને તેની લપેટમાં મુમતાઝ પોતે આવી ગઈ. આખું શહેર જાણે શોકમાં ડૂબી ગયું હતું. જે મુમતાઝે બીજાના ઘા રૂઝાવ્યા હતા, આજે તે પોતે જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી.
પેલો ભયાનક રોગચાળો મુમતાઝના કોમળ શરીરને અંદરથી તોડી રહ્યો હતો. તેની ઝૂંપડીની બહાર ગરીબો, બાળકો અને તે બધા જ લોકો ઊભા હતા જેમની મુમતાઝે ક્યારેક મદદ કરી હતી. દરેકની આંખમાં આંસુ હતા અને હોઠ પર પ્રાર્થના. જ્યારે રાજકુમારને આ સમાચાર મળ્યા ત્યારે તેમણે રાજાની આજ્ઞા અને મહેલની મર્યાદાના તમામ બંધનો તોડી નાખ્યા. તે દોડતા મુમતાઝની ઝૂંપડીએ પહોંચ્યા. ઝૂંપડીમાં અંધકાર હતો પણ મુમતાઝનો ચહેરો હજુ પણ એ જ દિવ્ય તેજથી ઝળહળતો હતો. રાજકુમારે મુમતાઝનો હાથ પકડીને રડતા રડતા કહ્યું, મુમતાઝ, મને માફ કરી દે. હું તને આ દુઃખમાંથી બચાવી ન શક્યો. તે મારા માટે તારા સુખનો ત્યાગ કર્યો, પણ હું તને પ્રેમ સિવાય બીજું કંઈ ન આપી શક્યો. મુમતાઝે ધીમેથી પોતાની આંખો ખોલી. તેના અવાજમાં ધ્રુજારી હતી પણ શાંતિ હતી. તેણે કહ્યું, રાજકુમાર, રડશો નહીં. પ્રેમમાં પામવું જ જરૂરી નથી હોતું. ક્યારેક ખોઈને અમર થઈ જવું એ જ સાચો પ્રેમ છે. મારો સમય હવે પૂરો થયો છે. 7 વર્ષનું બાળક પણ સમજી શકે તેટલી કરુણતા એ પળમાં હતી. મુમતાઝે રાજકુમાર પાસે એક વચન માંગ્યું. તેણે કહ્યું, જો તમે મને ખરેખર પ્રેમ કરતા હો તો મારા ગયા પછી કોઈ એવું કામ કરજો કે દુનિયામાં ગરીબ અને અમીર વચ્ચેની દિવાલ તૂટી જાય. એવું કંઈક બનાવજો જે લોકોને યાદ અપાવે કે પ્રેમ જ દુનિયાની સૌથી મોટી શક્તિ છે. રાજકુમારે ધ્રુસકે ને ધ્રુસકે રડતા વચન આપ્યું. મુમતાઝે છેલ્લી વાર રાજકુમાર સામે જોયું. તેના ચહેરા પર એક મીઠું સ્મિત આવ્યું અને તેણે હંમેશા માટે પોતાની આંખો મીચી લીધી. તેના હાથમાંથી પેલો નીલમ પથ્થર નીચે પડ્યો જેનો પ્રકાશ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હતો. આખું શહેર તે દિવસે રડ્યું હતું. આકાશમાંથી જાણે વાદળો પણ વર્ષાના રૂપે આંસુ પાડી રહ્યા હતા. મુમતાઝ ગઈ પણ તે પોતાની પાછળ પ્રેમના એવા સંસ્કાર છોડી ગઈ જે ક્યારેય ભૂસાવાના નહોતા. રાજકુમાર તે દિવસ પછી બદલાઈ ગયા. તેમણે નક્કી કર્યું કે તેઓ મુમતાઝના નામને ક્યારેય મરવા નહીં દે. મુમતાઝના જવાથી રાજકુમારના જીવનમાં એક એવો શૂન્યાવકાશ સર્જાયો જે કોઈ ભરી શકે તેમ નહોતું. પણ તેમને મુમતાઝને આપેલું વચન યાદ હતું. તેમણે રાજમહેલના તમામ એશો આરામ ત્યાગી દીધા અને રાત દિવસ એક જ વિચારમાં ડૂબેલા રહેવા લાગ્યા કે એવું શું કરવું જેથી મુમતાઝનો પ્રેમ યુગો સુધી જીવંત રહે. વર્ષો વીતતા ગયા. રાજકુમાર હવે રાજા બન્યા હતા. તેમણે મુમતાઝની યાદમાં યમુના નદીના કિનારે એક એવી ઇમારત બનાવવાનું નક્કી કર્યું જે દુનિયાએ ક્યારેય જોઈ ન હોય. તેમણે દેશ વિદેશથી શ્રેષ્ઠ કારીગરોને બોલાવ્યા. આ કામમાં તેમણે પોતાની તમામ સંપત્તિ લગાવી દીધી. જ્યારે ઇમારત તૈયાર થઈ ત્યારે તે દૂધ જેવી સફેદ અને સુંદર હતી. રાતના ચાંદનીમાં તે ઇમારત એવી ચમકતી હતી જાણે મુમતાઝ પોતે ધરતી પર ઉતરી આવી હોય. તે ઇમારત એટલે તાજમહેલ. પરંતુ આ વાર્તાનો અસલી સાર એ પથ્થરોમાં નહીં પણ એ ભાવનામાં હતો જે મુમતાઝે વહેંચી હતી. તાજમહેલ તૈયાર થયા પછી રાજાએ તેના દરવાજા માત્ર અમીરો માટે જ નહીં પણ ગરીબમાં ગરીબ માણસ માટે પણ ખુલ્લા રાખ્યા. મુમતાઝની અંતિમ ઈચ્છા મુજબ ત્યાં એક મોટી પાઠશાળા અને દવાખાનું પણ બનાવવામાં આવ્યું જ્યાં કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેકની સેવા કરવામાં આવતી. વાર્તાના અંતે એક દિવસ એક 7 વર્ષનું બાળક તેના દાદા સાથે તાજમહેલ જોવા આવ્યું. બાળકે તાજમહેલની સુંદરતા જોઈને પૂછ્યું, દાદા, શું આ માત્ર પથ્થરની ઇમારત છે? દાદાએ બાળકની આંખોમાં જોઈને કહ્યું, ના બેટા, આ માત્ર પથ્થર નથી. આ એક એવી દીકરીની વાર્તા છે જેણે શીખવ્યું છે કે સાચો પ્રેમ એટલે બીજાની ખુશી માટે પોતાનું બધું જ જતું કરવું. મુમતાઝ આજે પણ આ હવામાં, આ ફૂલોની સુગંધમાં અને આ તાજમહેલની શાંતિમાં જીવે છે. આ સાંભળીને બાળકની આંખોમાં જળજળિયા આવી ગયા. તેને સમજાયું કે નામ પથ્થરો પર લખવાથી નહીં પણ લોકોના હૃદયમાં કરેલા સેવાના કામોથી અમર થાય છે. મુમતાઝ ભલે ચાલી ગઈ હતી પણ તેની દયા, તેનો ત્યાગ અને તેનો નિસ્વાર્થ પ્રેમ આજે પણ યમુનાના વહેતા પાણીની જેમ અવિરત વહેતો રહ્યો છે.
વાર્તાનો બોધ. સાચો પ્રેમ એ નથી જે માત્ર મેળવવાની ઈચ્છા રાખે, પણ સાચો પ્રેમ એ છે જે બીજાના ભલા માટે સર્વસ્વ ત્યાગ કરવાની હિંમત રાખે છે. સંપત્તિ અને સત્તા નાશવંત છે, પરંતુ નિસ્વાર્થ ભાવે કરેલી સેવા અને પ્રેમ દુનિયામાં હંમેશા અમર રહે છે.